નમસ્કાર, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, તો આપણી નવોદયની પરીક્ષાની તારીખ 28/11 છે. સમય ખૂબ જ ઝડપથી વહેતો જાય છે અને આપણે નવોદયમાં જો આપણે મેરિટમાં આવવું હોય તો એના માટે આપણે સખત મહેનત કરવી પડશે. અને એના માટે કે કહેવાયું છે કે કદમ હોય અસ્થિર એને રસ્તો નથી જડતો, કદમ હોય અસ્થિર એને રસ્તો નથી જડતો, અને અડગ દિલના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. તો જો તમે મનમાં નક્કી કર્યું હશે કે મારે આ કરવું જ છે તો એ તમે ચોક્કસથી એમ કે એ મેળવી શકશો. એટલે કે કોઈ પણ પરિણામ મેળવવું હોય તો એના માટે આપણે સખત મહેનત તો કરવી જ પડે. આપણે જોતા હતા વિભાજ્યતાની ચાવીઓ, તો અહીંયા છે કે વિભાજ્યતાની ચાવીઓ, એમાં આપણે બેની ચાવી આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. હવે છે 3ની ચાવી. કઈ ચાવી છે? 3ની ચાવી. તો 3ની ચાવીમાં આપણે સંખ્યાને કઈ રીતના 3 વડે નિશેષ ભાગી શકીએ કે ના ભાગી શકીએ એ આપણે અહીંયા જોવાનું છે. કોઈ પણ સંખ્યાને, તો જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો, અહીંયા શું કહ્યું છે? બધા જ અંકોનો સરવાળો. કોઈ પણ સંખ્યા આપી હોય તો એ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3નો અવયવી હોય. શું હોય? 3નો અવયવી. જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3નો અવયવી હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. હવે તમને એમ થાય કે અવયવી એટલે શું? તો અવયવી એટલે શું કે કોઈ પણ સંખ્યાના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય, ધારો કે આપણે 3 જ છે તો 3નું આપણે ઘડિયું બોલીએ તો 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15. તો આ જે 3, 6, 9, 12, 15, 18, 21 જે આ ઘડિયામાં જે સંખ્યાઓ આવે છે, આ બધી જ સંખ્યાઓ શું છે? એ 3ના અવયવી છે. શું છે? 3ના અવયવી છે. હવે કોઈ પણ સંખ્યાના અવયવીની સંખ્યા કેવી હોય? અનંત હોય. કેવી હોય? અનંત હોય. એ સંખ્યા ગણી શકાય નહીં. બરાબર? તો જે સંખ્યા એના ઘડિયામાં આવતી હોય, કોઈ પણ સંખ્યાના ઘડિયામાં આવતી હોય તો એ સંખ્યાનો અવયવી કહેવાય. ધારો કે અહીંયા આ જે 3, 6, 9, 12, 15, 18, 21 છે એ 3ના ઘડિયામાં આવે છે, તો આ બધી જ સંખ્યાઓ 3ના અવયવી કહેવાય. એટલે આપણે શું કરવાનું છે કે 3ની ચાવીમાં કે બધા જ અંકોનો સરવાળો 3નો અવયવી હોવો જોઈએ. બરાબર? તો હવે આ બધા કોઈ પણ સંખ્યા લઈએ કે 2133, તો હવે આપણે શું કરવાનું છે? આની બધે જે અંક છે આ સંખ્યાના બધા જ અંક 2, 1, 3, 3, બરાબર, એનો સરવાળો કરવાનો છે. તો કેટલો સરવાળો થશે? તો 2 + 1 + 3 + 3. તો 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 3 9. તો અહીંયા 9 સંખ્યા આવી. કેટલી આવી? 9 સંખ્યા. તો આપણે 9 એ 3ના ઘડિયામાં આવે છે. આપણે જોયું કે 2, 3, 1, 3, 3, 2, 6, 3, 3, 9 એ 3ના ઘડિયામાં આવે છે, એટલે કે 9 એ 3ના અવયવી છે. તો આ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. બરાબર? 2133 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. ધારો કે આપણે બીજી કોઈ સંખ્યા લઈએ, એક એક્ઝામ્પલ લઈએ કે 1240. 1240. તો આના અંકોનો સરવાળો કરે તો 1 + 2 તો 3 થાય, અને 3 + 4 તો 7 થાય, 7 + 0 તો 7 જ થાય. તો અહીંયા 7 આવે છે, તો આ સંખ્યા 3 વડે ભાગી શકાશે કે નહીં ભાગી શકાય? ના. કેમ? કારણ કે અહીંયા 7 સંખ્યા છે 3ના ઘડિયામાં આવતા નથી, એટલે કે 3નો અવયવી નથી. બરાબર? 7 એ 3નો અવયવી નથી. તો આ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીશું નહીં. બરાબર? તો આ રીતના આપણે 3ની ચાવીને આપણે ઉપયોગ કરીને સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય એ આપણે નક્કી કરી શકીએ છીએ. અસ્તુ.